પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી ગુજરાતવાસીઓને કુલ 5,536 કરોડના પ્રોજેક્ટ્સના વિકાસ કાર્યોની ભેટ આપી છે, જેમાં કુલ રૂપિયા 1,859 કરોડના લોકાર્પણો કર્યા છે અને રૂપિયા 3,677 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો છે. પ્રધાનમંત્રીએ ગુજરાતને આપેલી ભેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 22,055 આવાસનું લોકાર્પણ તેમજ બાયોડાયવર્સિટી પાર્ક, રોડ રસ્તા સહિત ગટર વ્યવસ્થા સહિતના 10 પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે. સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનનારી 1,800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે, જ્યારે રૂપિયા 1,000 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3ના વિકાસનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા અને છોટાઉદેપુરમાં 1,649 કરોડના 3 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત પાટણમાં તૈયાર થનારી નવીન કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. તેમજ ગાંધીનગર અને પાટણ જિલ્લાના બ્રિજ તથા રોડ રસ્તાના કાર્યો માટેના પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું.